જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મારે વાત કરવી છે ગીરના એક ગામડાની. ગીરનું ગામ પાટરા, જ્યાં આ પીઠળનો જન્મ થયેલો. આ જ્યારે થોડા મોટા થયા ત્યારે પોતાની સાથે એક લાકડી રાખતા, તેથી લાકડીવાળી આ પીઠળ એ નામથી આ ઓળખાયા. ગીરના ગામમાં પાટરા, જામવાડી અને બકુલા આ ત્રણેય ગામમાં માતાજીના મંદિર આવેલા છે. દશેરાના દિવસે પાટરામાં માતાજીના મંદિરે હવન થાય છે. રાત્રે ભજન, સત્સંગ, સંતવાણી અને લોક ડાયરો હોય છે. માઈ ભક્તો દશેરાના દિવસે પગપાળા માતાજીના દર્શને આવે છે. અહીંયા ભક્તો માતાજીની લાકડીમાં ચાપડો ચડાવવાની માનતા રાખે છે. કહેવાય છે કે અત્યાર સુધી કેટલાય ચાપડા આ લાકડીમાં ચડાવવામાં આવ્યા, પણ લાકડી ક્યારેય ઓછી પડતી નથી. આ વાત બહુ જૂની નથી, બસ હશે 5-7 વર્ષ પહેલાંની. દશેરાના દિવસે સવારે ગીરના એક ગામડામાંથી શ્રદ્ધાળુઓનો સંઘ માતાજીના દર્શને કરવા જવા રવાના થયો. આ સંઘમાં પાછળ એક 5 વર્ષનું બાળક એ ચાલતું થયું. બેસડામાં બાળકની માને એમ કે ઘરના વડીલ જોડે બાળક દર્શન કરવા ગયું હશે, જ્યારે ઘરના વડીલને તો આ બાળક પાછળ પાછળ આવે છે એ વાતની ખબર પણ નહોતી. અને આ બાજુ બાળકની માતા તો નચિંત થઈ અને ઘરના કામમાં પરવાણી. સવારની બપોર થઈ અને બપોરની સાંજ થઈ. સાંજ પડતા સંઘ ગામમાં પાછો ફર્યો, પણ પેલું બાળક 5 વર્ષનું બાળક ઘરે ન આવ્યું. બાળકની માએ ઘરના વડીલને પૂછ્યું કે કાનો તો તમારી હારે હતો ને? પેલા વડીલે ના પાડી અને કીધું કે ના, બાળક મારી હારે નહોતું. બાળકની માને તો ચિંતા થઈ. એને તો બાળકના પિતાને વાત કરી અને આજુબાજુમાં બાળકની શોધખોળ કરી, પણ બાળક ક્યાંય ન મળ્યું. હવે તો અંધારું થઈ ગયું હતું ને હિંસક પશુની પણ બીક હતી. નેસડામાં પેલી બાળકની માતાએ પોતાના ઓઢણામાં ગાંઠ વાળી અને મનમાં માતાજીનું સ્મરણ કર્યું કે હે આઈ પીઠળ, મારું બાળક તો તારા દર્શને આવેલું હતું ને. મારો એ જેવો મારો દીકરો એનાથી વધારે તારો. હવે એની રક્ષા કરવી ને એ તારી જવાબદારી. બાળકના પિતા પણ મનમાં માતાજીનું સ્મરણ ને રટણ કરતા હતા સતત. આમ કરતાં કરતાં સવાર પડી અને પેલું બાળક દોડતું આવ્યું અને એની માને વળગી પડ્યું અને પોતાની કાલી ઘેલી ભાષામાં કહેવા લાગ્યું કે માં, તું આખી રાત મને તારું ઓઢણું ઓઢાડ્યું, તારા પડખામાં સુવાડ્યો, પણ સવાર થતાં તું મને મેલીને કેમ જતી રહી? આસપાસ ઊભેલા માણસો અને બાળકના મા બાપ બાળકની આવાજ સાંભળી ઘડીભર તો બાળકની સામે જોઈ રહ્યા. 5 વર્ષનું બાળક ખોટું તો ન જ બોલે. તો એ કોણ હતું જેણે બાળકને પોતાના પડખામાં સુવાડ્યો, પોતાનું ઓઢણું ઓઢાડ્યું અને આખી રાત એની હારે હતા? જય હે મા પીઠોળ, જેવી તમે પેલા બાળકની રક્ષા કરીને એવી દરેક માતાના દીકરાની રક્ષા કરજો. જય શ્રી કૃષ્ણ. જો તમને મારી આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.